જૂનાગઢના રાજકારણમાં ભારે ગરમાવો ત્યારે આવ્યો જ્યારે કરસનદાસ ભાદરકાએ આપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે। છેલ્લા ઘણા સમયથી કરસનદાસ બાપુ આપથી નારાજ ચાલી રહ્યા છે। એક સમય હતો જ્યારે ખૂબ મજબૂત રીતે એ આપનો પક્ષ મૂકતા હતા, આપની વિચારધારાને આગળ વધારતા હતા, પણ ઘણા સમયથી એમના જે નિવેદનો આવી રહ્યા છે, આપ વિરોધી નિવેદન છે, આપ સાથે એ નારાજ છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા કેતન ઓઝા મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કેતન, કરસનદાસ બાપુ ભાદરકા આપની સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા રહ્યા છે, પણ નારાજગી ઘણા સમયથી દેખાઈ રહી છે। એમના જે નિવેદનો આવી રહ્યા છે, સ્ટેટમેન્ટ બતાવે છે કે આપથી એમને ભારોભાર અસંતોષ છે। આખરે અસંતોષનું કારણ શું? મુકુલ વાસનિક સાથે પણ મુલાકાત કરી છે, કોંગ્રેસમાં જવાનું કારણ શું? ચોક્કસ કે જે રીતે આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લામાં જે સફળ રીતે આગળ વધી રહી છે તેમાં વધારવા માટે જે કરસનદાસ ભાદરકા જે છે તેમનો મહત્વનો ફાળો રહ્યો છે। ઘણા સમયથી છે આમ આદમી પાર્ટીના જે સિદ્ધાંતો છે તેની સામે તેઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કરીને જેમની અવગણના થઈ રહી છે કરસનદાસ ભાદરકાની, તેમને લઈને પણ તેઓ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે। અવારનવાર તેઓ સંદેશો પણ આપ્યા છે। હાલ તો તેમને કોંગ્રેસના અમિત ચાવડા અને મુકુલ વાસનિક સાથે તેઓ મુલાકાત કરી અને જે છે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે। આજે તેઓ જે છે કોંગ્રેસમાં જોડાશે તેવી પોસ્ટ પણ તેમને વાયરલ કરી છે અને તેમની મિટિંગના જે ફોટોગ્રાફ્સ છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને જાહેરાત કરી છે। આમ જૂનાગઢના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે। ખાસ કરીને જે સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે તેને લઈને પણ આ ઉથલપાથલ જે છે તે નિર્ણાયક સાબિત થશે તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ કેતન, માહિતી બદલ આભાર। એટલે એક બાજુ જ્યાં વિસાવદરમાં આમ આદમી પાર્ટી માટે એક મોટો ગઢ જીતવા સમાનની વાત હતી, ત્યાં બીજી બાજુ કરસનદાસ ભાદરકાના આપ સાથે છેડો ફાડવાથી એક મોટા નુકસાનની પણ ચર્ચા થઈ રહી છે।